HE વાયરસ કઈ રીતે થાય છે અને કઈ રીતે ફેલાય છે? તો ખાસ કરીને ફોકલ રોગથી આ રોગ થતો હોય છે, મતલબ મોઢાથી કરી મળદ્વાર સુધીના ભાગમાં આ રોગ એ રીતે ફેલાતો હોય છે. તે કઈ રીતે થાય છે? ખાસ કરીને દૂષિત પાણી પીવાથી, ખરાબ બહારનો ખોરાક ખાવાથી, અથવા બહારનો લારીનો ખોરાક ખાવાથી, અથવા માતાને થયેલો તેના બેબીને થવાની શક્યતા વધુ હોય છે, અથવા કાચો ખોરાક ખાવાથી પણ, અરાંધેલો ખોરાક ખાવાથી પણ રોગ થતું હોય છે, અથવા બ્લડ ચડાવવાથી આ રોગ થતું હોય છે, અને થયેલો તેનો બ્લડ ચડાવવાથી આ રોગ થતો હોય છે. તેનો આ એક HE વાયરસ જીનોટાઇપ છે, મતલબ 1 અને 2 જીનોટાઇપ્સ એ માણસોમાં જોવા મળે છે, અને 3 અને 4 જીનોટાઇપ છે પ્રાણીઓમાં જોવા મળતું હોય છે. તેનો સારવાર માટે શું કરવું જોઈએ? સૌપ્રથમ, જો તમને વીકનેસ લાગતી હોય, ખૂબ નબળા લાગતું તો રેસ્ટ કરવું જોઈએ. જો ડિહાઇડ્રેશન લાગતું હોય તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, અને જો બહારનો ખોરાક એકદમ ટાળવો જોઈએ, ઘરનો ખોરાક જ ખાવો જોઈએ. જો સિમ્ટમો દિવસે દિવસે વધતા જતા હોય તો નજીકના ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને પૂરતી સારવાર લેવી જોઈએ. તેના બ્લડ ટેસ્ટ કયા કરાવવા જોઈએ? તો SGPT કરાવવો જોઈએ, SGOT કરાવવો જોઈએ, બિલિરુબિન કરાવવો જોઈએ, અને એન્ટી-HE વાયરસનો રિપોર્ટ કરાવવો જોઈએ, જેમાં IgG અને IgM જોવા મળે છે. જેમાં ઇન્ફેક્શન છે તો IgG અને IgM બંને પોઝિટિવ આવે તો ક્રોનિક ઇન્ફેક્શન એ માનવામાં આવે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.